जय माता जी, जय माँ करणी, जय माँ भवानी। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। इनकलाब जिंदाबाद। મિત્રો, નિર્ણાયક લડતનો સમય આવી ગયો છે અને સ્વાભિમાન માટે, માન સન્માન માટે આપણે ક્ષત્રિયોએ તો ઇતિહાસ રચ્યા છે। આ લોકતંત્રમાં એક રાજકીય વ્યક્તિ જાણી જોઈને નિમ્ન સ્તરની ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને આપણી માતૃશક્તિ વિશે કરી જાય છે અને સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી। તો હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ। તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે। અને જેને જે સમજવું હોય સમજે। અમારું આ સંમેલન, આ ધરના પ્રદર્શન, આ ઘેરાવ અને આક્રોશિત રજૂઆત, પરંતુ 9 તારીખે આપણે સૌ ભેગા મળી અને ઇતિહાસના સ્વર્ણ અક્ષરોમાં આપણા સૌનું નામ અંકિત અવશ્ય કરાવીશું। એટલે મિત્રો, હું આપ સૌની વાટ જોઈશ। આ સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે, આપણા સૌની લડત છે। તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ અને ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ। આપ સૌની વાટ જોઈશ। તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં। તો આપ અવશ્ય પધારજો, તૈયારીમાં આવજો। કેસરિયા ઝંડો અને ઝંડા માટે દંડાની આવશ્યકતા પડે છે। દંડો મજબૂત હોવો જોઈએ, જેને જે ભાષામાં જવાબ જોઈએ એને એ ભાષામાં એ દિવસે આપણે જવાબ આપીએ। લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે। અને તમામ મારા યુવા ભાઈઓ બહેનો ને મારી વિનંતી, અને જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયાના ઓપરેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી સતત, એ તમામને મારી વિનંતી કે આ જે અપીલ છે, આ અપીલ ગુજરાતના તમામે તમામ લોકો સુધી પહોંચાડે અને તારીખ 9/4/2024 રોજ બપોરે 2 વાગે ઐતિહાસિક સંખ્યાની સાથે આપણે આપણા આ આયોજનને સફળ બનાવીએ। અવશ્ય પધારજો, હું આપની વાટ જોઈશ। જય મા કરણી, જય ભવાની, જય મહાકાળ।